મનને ઉન્નત બનાવવાનો એકમાત્ર રાજમાર્ગ છે. ચાલો જોઈએ એમાં આગળ. નમસ્કાર. આપણે જોઈ રહ્યા છીએ મનની શક્તિઓ વિશે. દરેક પિતા પોતાનો પુત્ર વધારે સંપત્તિ, હોદ્દો, પ્રતિષ્ઠા, ખ્યાતિ પામે તેમ ઈચ્છતો હોય છે. ગુરુ પણ પોતાનો શિષ્ય વધારે મહાન થાય તેમ ઈચ્છે છે, કારણ કે ઘડેલી મૂર્તિનો યશ એના સર્જકના ફાળે જ થઈ જાય છે. આપણો સ્વ વાસ્તવમાં આત્મા છે. આત્મા સિવાય બીજું કંઈ જ નથી. આપણા બે પુત્ર છે, એક મન અને બીજું શરીર. એ બંને વડે ગાડીના બે પૈડાની જેમ આપણી જીવનયાત્રાના કાર્યો થતા હોય છે. ગાડામાં બે બળદ જોડવામાં આવે છે. તે બંને પરસ્પર અનુકૂળ થઈને ચાલે તો ગાડું સરળતાથી માર્ગે આગળ વધી શકે છે અને ગાડું અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જાય છે. આત્માનું કર્તવ્ય છે કે તે પોતાની શ્રેષ્ઠતા અને વિશેષતા આ બાબતે નક્કી કરે કે પોતાના બંને પુત્રો અને શિષ્યોને કેટલી ઉન્નત સ્થિતિ સુધી પહોંચાડી શક્યો. લક્ષ્ય કેટલું ઊંચું રાખવામાં આવ્યું, તેને પામવા માટેની પ્રતિજ્ઞા કેટલી લગનથી અને પ્રતિષ્ઠાપૂર્વક પાર પાડવામાં આવી. અનુકરણ યોગ્ય અને અભિનંદન યોગ્ય મહામાનવોની જેમ જીવન પસાર કરવું એ કોઈના માટે મુશ્કેલ નથી. તદુપરાંત બુદ્ધિ, પ્રતિભા, શક્તિ અને સાધન સગવડ દરેકને મળેલા છે. સવાલ ફક્ત એટલો જ છે કે તેનો યોગ્ય રીતે, યોગ્ય હેતુ માટે, યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવ્યો કે નહીં. જીવનનો આયુષ્યની દ્રષ્ટિએ મહત્વનો ભાગ યુવાનીથી માંડીને પ્રૌઢત્વ સુધીનો છે. બાળપણ રમતમાં વીતી જાય છે. પાછળની ઉંમર થાકેલા અને માંદા વાતાવરણમાં વીતે છે. જે કાંઈ પુરુષાર્થથી કરવામાં આવે છે તે એ જ શક્તિ અને સ્ફૂર્તિવાળા સમયમાં થાય છે. જેણે આ સમય વાસના તૃષ્ણામાં ફસાઈને ગુમાવી દીધો તો સમજી લેવાનું કે મોટો નુકસાનીનો સોદો કર્યો છે. આ તથ્યને દરેક આત્મા સ્વયં સમજે અને બંને ભુજાઓની જેમ પ્રયત્નોને સફળ બનાવનારા મન અને શરીરને સમજાવે. મનુષ્ય સ્વભાવથી ઘણો મહત્વાકાંક્ષી છે. અબોધ સ્થિતિ જ માન અને પ્રેમ મેળવવાની ઈચ્છા હોય છે. થોડી ઉંમર વધે તેમ વિલાસ, વૈભવ અને મોટાઈની લાલસા જાગે છે. આ છે એ મગર જે હાથીને સરોવરમાં ખેંચીને લઈ જાય છે. આ જ કૌરવો છે જે દ્રૌપદીને ભરી સભામાં નિર્વસ્ત્ર કરે છે. શત્રુઓથી બચતા રહેવાની સતર્કતા રાખવી જોઈએ. સજ્જનો સાથે મિત્રતા કરવી ત્યાર પછી જ શક્ય બને છે. કાદવમાં ગળાડૂબ ફસાયેલો માણસ પ્રગતિને રસ્તે કઈ રીતે આગળ વધી શકે? પ્રથમ પ્રયત્ન તો ડૂબતા હોઈએ તેમાંથી બચવાનો છે. મનને તૃષ્ણાઓથી અને શરીરને વાસનાઓના ખાડામાંથી બચાવવાનું છે. તેને કહેવું પડશે કે સૌ પ્રથમ કુસંગથી દૂર રહેવાનું છે. સત્સંગનો લાભ તેના પછી જ ઉઠાવી શકાય છે. હલકા સ્તરની પશુ પ્રવૃત્તિઓથી પહેલાં દૂર રહેવાનું છે અને પછી જ આગળ વધવાનો પ્રયત્ન થઈ શકે છે. નીચે પડવાથી બચવા અને આગળ વધવાનો સુમેળ તો સંસારની વાસનાઓ તરફ દોડવાની આદત બદલવામાં આવે ત્યારે થાય અને માર્ગ બદલીને એ મહત્વાકાંક્ષાઓ માર્ગ પર ચાલવામાં આવે ત્યારે મહાનતાના લક્ષ્ય સુધી પહોંચાડે છે. પરિવર્તનનો સમય આવ્યો છે કે નહીં તેની કસોટી એક જ છે કે ભારતીય સ્તરનો ગુજારો કરવાનો સ્વીકાર કર્યો છે કે નહીં. સાદું જીવન ઉચ્ચ વિચારના આદર્શની મહત્તા સમજ્યા કે નહીં. અમીરીની મોટાઈને નકામી માનીને મહાનતાનું ગૌરવ ગળે ઉતર્યું કે નહીં. એટલું સમજી લઈએ તો જીવન હલકું ફૂલ જેવું સરળ બની રહેશે. સમજણ અને મહેનતના સહકારથી જ જીવન પૂરું થશે. સંસારની મુશ્કેલીઓ અને તકલીફો સરળતાથી ઉકલી જશે. કોઈ ગૂંચ ઉકલ્યા વિનાની રહેશે નહીં. વણ ઉકલી કોઈ ગૂંચવણ રહેશે નહીં. ત્યાં સંતોષ અને સાદાઈનો રસ ચાખવા મળ્યો નથી કે તે પરિસ્થિતિ જોતજોતામાં બદલાઈ જશે જે વ્યસ્ત રાખતી અને કષ્ટ આપતી હતી. સમસ્યાઓ ઉકેલવાના અનેક ઉપાયો છે. આપણે એક ઉપાયને આગ્રહથી પકડી રાખીએ છીએ અને વિચારીએ છીએ કે આનાથી કામ થવું જોઈએ. અપનાવેલો માર્ગ છૂટવો જોઈએ નહીં. જે પદ્ધતિઓ વિચાર્યું છે તે જ રીતે થવું જોઈએ. જો આવો દુરાગ્રહ છોડી દેવામાં આવે
અને જીવનના વિષયમાં અનેક વિચાર ઉપચાર વિચારવામાં આવે તો એવા અનેક માર્ગ મળે છે જેને અપનાવીને શરીરની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકાય. મોટા નહીં પણ મહાન બનાવે તેવી મહત્વાકાંક્ષાઓ શ્રેયસ્કર છે. મહાન બનવાનો એક જ ઉપાય છે કે દ્રષ્ટિકોણ અને કાર્યક્રમ મહાન બનાવવામાં આવે. ઉચ્ચ ચિંતન, આદર્શ ચરિત્ર અને શિષ્ટ વ્યવહાર આ ત્રણ જ એવા ત્રિભુજ છે જે સાથે મળીને મહાનતાની સમગ્ર આકૃતિ બનાવે છે. એનો સમન્વય ત્રિવેણી સંગમ બનાવે છે. મહાન જીવન ફક્ત પોતાને માટે જીવવાનો હોતું નથી. તે સ્વાર્થની સીમામાં જકડાઈ રહેવા માટે નથી. ઉદાત્ત દ્રષ્ટિકોણ અપનાવીને બધાને પોતાના માનવાના છે. આત્મવત સર્વભૂતેષુ નું શાસ્ત્ર વચન જીવન વ્યવહારમાં ઉતરી જાય છે ત્યારે તે જેવી ચિંતા પોતાના માટે કરવી પડે છે તેવી જ બધા માટે ઊભી થાય છે. જેવો વ્યવહાર બીજા આપણા પ્રત્યે કરે એવી ઈચ્છીએ છીએ તેવો ભદ્ર વ્યવહાર આપણે કરવો પડે છે. દુર્ગુણ જાય એટલે તરત જ સદગુણ તેનું સ્થાન લઈ લે છે. આળસ અને પ્રમાદ ગયા કે તરત જ પરાક્રમ અને સાહસ જાગૃત થઈ જાય છે. મૂળતા જતી રહે છે એટલે તકેદારી વ્યક્તિત્વને ખીલવે છે. જે વિવેકની કસોટી પર ચકાસીને વસ્તુઓ ખરીદ કરે છે, નીતિઓ અપનાવે છે, તેને નકામી ખરીદીની ફરિયાદ કરવી પડતી નથી. વીજળીનો ગોળો વીજળીના પ્રવાહ સાથે જોડાતા પ્રકાશે છે. આત્મા વિકૃતિઓના કાદવમાંથી બહાર નીકળીને પ્રભુચરણે પહોંચે છે ત્યારે તેની ગરિમા ચમકે છે. આત્માઓનો સમૂહ જ પરમાત્મા છે. વિરાટ વિશ્વને પરમાત્મા કહેવામાં આવે છે. સત્પ્રવૃત્તિઓનું સંવર્ધન જ તે પ્રયાસ છે જેને ઈશ્વરની સર્વોપરી આરાધના કહી શકાય છે. એના બગીચાને સુંદર સુવિકસિત બનાવવા માટે ઈમાનદાર અને મહેનતુ મળીની જેમ જ કામ કરવું જોઈએ. આ ભગવાનને પ્રસન્ન કરવાનો એકમાત્ર ઉપાય છે. આ તથ્યને યાદ રાખવા માટે જ વારંવાર રામ નામ લેવામાં આવે છે જેથી રામે સોંપેલું કામ ભૂલી ન જવાય. આ જગતની બધી સમસ્યાઓનું સમાધાન લોકમાનસને સુધારવા અને સત્પ્રવૃત્તિ વધારવામાં જ છે. એ જ પ્રયત્નોમાં લાગેલા રહીને સમગ્ર વાતાવરણને બદલી શકાય છે. આ પ્રયાસમાં અંદર રહેલી સત્પ્રવૃત્તિઓને બહાર લાવી શકાય છે અને મહામાનવોના સમૂહને સામેલ કરી શકાય છે. વ્યક્તિત્વને પવિત્ર અને કાર્યોને પરમાર્થપરાયણ બનાવીને જ આપણે પોતાનું અને બીજાનું ભલું કરી શકીએ છીએ. નાવિક પોતાની હોડીને હાથથી હલેસા મારીને કિનારે લાવે છે, સાથે અનેક યાત્રિકોને પણ લાવે છે. આ કામ કોઈને ધન કે સગવડ સાધનો આપીને થઈ શકતું નથી. એનો ઉપાય તો એક જ છે કે વ્યક્તિની સ્વતંત્ર ચેતનાને જગાડવામાં આવે અને સન્માર્ગે જવા માટે તેનું માર્ગદર્શન, પ્રોત્સાહન અને સાહસ આપવામાં આવે. પ્રત્યક્ષ સહાયતા તો સમયની જરૂરિયાત પૂરી કરવા માટે, સહાનુભૂતિ મેળવીને વિશ્વાસપાત્ર બનાવવા માટે માત્ર કરવામાં આવે છે. મનને આ જ પાઠ દરેક ક્ષણે ભણાવવામાં આવે અને તે માટે વ્યવહારિક કાર્યક્રમ બનાવવામાં આવે તો સમજવું જોઈએ કે આત્માનું શરીર અને મન પ્રત્યે જે કર્તવ્ય છે તે પૂરું થઈ ગયું. અસ્તુ.